દિવાળીના વેકેશનને લઈને સુરતના ડુમસ બીચ પર સહેલાણીઓ ઉમટી પડ્યા તો મોટી સંખ્યામાં સહેલાણીઓ પોતાના પરિવાર સાથે ડુમસ બીચ પર પહોંચ્યા તો ભીડ વધુ હોવાથી પોલીસ સતર્કતા જોવા મળી હતી તેમજ દરિયા કિનારે પોલીસ પણ તૈનાત કરવામાં આવી છે। દિવાળી વેકેશન ઉપરાંત રવિવાર હોવાથી મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા। બાળકો પણ દરિયામાં નહાવાની મોજ માણતા જોવા મળ્યા હતા। આ સાથે જ વરસાદી માહોલ પણ જોવા મળ્યો જેથી વાતાવરણ વધુ ખુશનુમા બન્યું છે। દિવાળી વેકેશનને લઈને સહેલાણીઓ ડુમસ બીચ પર પહોંચી ચૂક્યા છે। આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ અત્યારે ડુમસ બીચ પર અત્યારે સહેલાણીઓનો નજારો જે છે તે હાલ ઉમટી પડ્યો છે। અત્યારે જે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે સુરતના ડુમસ વિસ્તારના દ્રશ્યો છે જ્યાં હાલ અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે। મોટી સંખ્યામાં અત્યારે સહેલાણીઓ જે છે તે પાણીમાં મોજ મસ્તી કરતા પણ નજરે પડી રહ્યા છે કે જે રીતના અત્યારે ડુમસ બીચ જે છે તે બીચ પર સહેલાણીઓનો જે છે તે નજારો અહીં ઉમટી પડ્યો છે। જે રીતના દિવાળીનું વેકેશન છે અને દિવાળીના વેકેશન દરમિયાન સુરતી લાલાઓ ખાસ કરીને ડુમસ બીચ પર જે છે તે હરવા ફરવા માટે આવતા હોય છે અને ત્યારે ડુમસ બીચનો આ નજારો જે છે તે હાલ જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યામાં અત્યારે પરિવાર સાથે બાળકો પાણીની અંદર મોજ મસ્તી કરતા પણ નજરે પડી રહ્યા છે। જે રીતના પાણીની લહેર આવી રહી છે લહેરની વચ્ચે અત્યારે સુરતી લાલાઓ જે છે તે પાણીની મજા માણી રહ્યા છે। જે રીતના અત્યારે ચારે તરફ જોઈ શકાય છે ચારે તરફ અત્યારે દરિયાકાંઠે સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે। દિવાળીનો તહેવાર હોય વેકેશન હોય ત્યારે બાળકો સાથે હરવા ફરવાનું આ એક સ્થળ ડુમસ બીચ જે છે તે સુરતી લાલાઓનું જોવા મળી રહ્યું છે અને હાલ અત્યારે મોટી સંખ્યામાં અહીં સુરતી લાલાઓ જે છે તે ઉમટી પડ્યા છે। ખાણીપીણીની મોટી સંખ્યામાં સ્ટોલ પણ અહીં જોવા મળી રહ્યા છે। કોઈ પણ પ્રકારે અહીં લોકોને કોઈ અડચણરૂપ ન થાય તેના માટે ડુમસ પોલીસની ટીમ અને ખાસ કરીને હોમગાર્ડના જવાનો દ્વારા પણ પેટ્રોલિંગ જે છે તે કરવામાં આવી રહ્યું છે। જે રીતના અત્યારે ડુમસ બીચ પરના દ્રશ્યો જોવા મળી રહ્યા છે શનિવાર હોય કે રવિવારના દિવસે પણ આ બીચ પર જે છે તે ખૂબ જ મોટી સંખ્યામાં સુરતી લાલાઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે। ત્યારે હાલ અત્યારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે હાલ ચારે તરફ બીચ પર ડુમસ બીચ પર જે છે તે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે। પાણીની અંદર જે લહેર આવી રહી છે ત્યાં સાઈડ પર બાળકો હોય કે મોટા લોકો પાણીની અંદર મોજ મસ્તી કરતા પણ નજરે પડી રહ્યા છે। એટલે દિવાળી વેકેશન દરમિયાન કેટલાક સુરતી લાલાઓ બહાર પણ જતા હોય છે સાપુતારા હોય ડાંગ હોય અલગ અલગ જગ્યાએ જતા હોય પરંતુ અનેક સુરતી લાલાઓ જે છે તે ડુમસ બીચનો પણ જે છે તે લાહો લેતા પણ નજરે પડી રહ્યા છે। જે રીતના અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે ડુમસ બીચ પર અત્યારે મોટી સંખ્યામાં સુરતી લાલાઓ જે છે તે ઉમટી પડ્યા છે અને હાલ અત્યારે જે રીતના નજારો જોવા મળી રહ્યો છે સુરતીઓ ખાસ કરીને હાલ અત્યારે પાણીની લહેરની મજા પણ માણતા હોય અને પરિવાર સાથે પણ તેવા દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે। શાહિદ જગતાપ, GSTV સુરત।